ભારતની શાસન વ્યવસ્થામાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળી રહ્યો છે। જી હા, બિલકુલ, હવે દેશની સરકાર નવી વહીવટી ઇમારત સેવા તીર્થમાંથી કાર્યરત થશે। આશરે 78 વર્ષ બાદ સત્તાનું સરનામું બદલાતા પ્રશાસનિક વ્યવસ્થામાં નવી દિશાનો પ્રારંભ થયો છે। આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ પણ સેવા તીર્થમાં શિફ્ટ થઈ ગઈ છે। આ નવા સંકુલમાં પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કેબિનેટ સચિવાલય જેવી મહત્વપૂર્ણ કચેરીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેનાથી પ્રશાસન વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે। આ અગાઉ સાઉથ બ્લોકમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાઈ હતી, જે જૂના યુગના અંત અને નવા યુગના પ્રારંભનું પ્રતીક બની રહી છે। સાથે જ સેવા તીર્થ સાથે કર્તવ્ય ભવન 1 અને 2 નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ નવી વહીવટી ઇમારતો આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી અને સુવ્યવસ્થિત આયોજન સાથે બનાવવામાં આવી છે, જે સરકારના કામકાજને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક બનાવશે। સેવા તીર્થ હવે દેશના શાસનનું નવું કેન્દ્ર બની રહ્યું છે, જે વિકાસ અને સુશાસનના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે।